ગુડ મોર્નિંગ. કેમ છો બધા મજામાં જશો? તો આજે છે હોલિકા દહન. હોલિકા દહનની તમને બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ. આ હોલી તમારા જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ લાવે અને તમારા જીવનમાં કોઈ બી મુસીબત હોય તો એ બધી બળીને ભસ્મ થઈ જાય એવી શુભકામનાઓ છે. બધાને હેપી હોલી. અને આજે મારી ફર્સ્ટ હોલી છે સાસરામાં અને આજે અમારા હોળી આટા છે. તો અમે બે માણસ હોળી આટા ફરવા જાસી રાતે અને મને તો આમ બહુ જ ખુશી થાય છે વિચારીને. અને જોઈ આજ ફેર મારી પહેલી હોલી કેવી જાય છે સાસરામાં. તો તમે બધા બી મારી સાથે રહેજો. હવે દરરોજના રૂટીન પ્રમાણે હવે હું નાસ્તો બનાવીશ. નાસ્તો બનાવીને ઘરનું બધું કામ કરીશ. પછી મમ્મી યારે થોડીક વાતો કરીશ. અને મમ્મી તો અત્યારે શું કરતા હશે? પૂજા પાઠ કરતા હશે, કાં થઈ ગયા હશે, કાં બહાર ગયા હશે. તો હવે જોઈએ શું કરે છે મમ્મી. અને જીગર તો હજી સૂતા જ છે. એમાં એવું હતું કે સવારે વહેલા ઉઠીને ક્રિકેટની પ્રેક્ટિસ કરવા ગયા હતા અને વળી પાછા ઘરે આવીને પાછા સૂઈ ગયા છે. તો હવે એમને ઉઠાડીશ, પછી ફ્રેશ થશે ને પછી અમે નાસ્તો હારે કરશી. જો તમે જોઈ શકો છો કે એ સૂતા છે. કેવા સૂતા છે. સવારે વહેલા ઉઠ્યા હતા ને એટલે હજી પાછા આવીને સૂઈ ગયા. પ્રેક્ટિસ કરીને આવીને પછી વળી પાછા સૂઈ ગયા. કેમ કે કાલેનો મેચ છે એટલે એ કાલે રમવા જવાના છે ને. જો કેવા શાંતિથી આરામથી સૂતા છે, કંઈ ટેન્શન છે. જો એ કેવા સૂતા છે. હાલો હવે આપણે એમને ઉઠાડી. જીગર ઉઠી જાઓ, સવારના 9 વાગી ગયા છે. એ કેવું ક્રિકેટ રમીને આવીને પાછું સૂઈ જવાનું? થાકી ગયો નીંદર આવે પાછી. લે એવું કેવડું રહીમાં હતા તમે તે થાકી ગયા? દોડી થાકી ગયો. તો કાલ મેચ છે, શું થશે તમારું? કાલે પાછું સુઈ જશે ઘરે આવીને. શું ઘરે આવીને સુઈ જશો? કાલ તો હોળી છે, આપણે કલરથી રમવાનું છે. હોળી કાલે છે, કાલે વિચારવાનું. કાલે વિચારવાનું. અત્યારે સુઈ જવાનું. વેરી ફની. ઓકે ચાલો, ગુડ નાઇટ. ગુડ નાઇટ નહીં, ચલો ઉઠો હાલો. જીગર ઉઠી ગયા છે ને હવે આપણે જઈએ. મમ્મી શું કરે છે? મમ્મી તો શાયદ નાસ્તો બનાવતા લાગે છે. મમ્મી શું કરે છે? હાલો આપણે જોઈએ. મમ્મી શું બનાવો છો? ચાય નાસ્તો બનાવો છો? હા. પૂજા પાઠ કરી લીધા? પૂજા પાઠ થઈ ગયા. હા, પૂજા પાઠ કરી લીધા. ગાયની રોટલી કરી હવે. હા, ગાયની રોટલી કરી લીધી? હા, ગાયની રોટલી કરી પેલા ગાયની. હા, શું ગોતો છો રે? હા, તમે રોટલી કરશો કા? હા, મારે રોટલી ખાવી છે. મને પરોઠા ન ભાવે. હા, હું તો જો મામા પરોઠા બનાવીશ હવે. પરોઠા બનાવો. હા રોટલી મજા આવે. હા તેલવાર મને ઓછું મેળ આવે. હા. કેટલા વાગે ઉઠ્યા હતા મમ્મી આજે? ઉઠી 5 વાગે. ઓ 5 વાગે ઉઠી ગયા હતા. હનુમાન ચાલીસા હતું એટલે મારે વહેલું ઉઠવું પડે. હા, આજે 7 વખત વાંચી ને? 7 વખત હો. નિયમ લીધો છે? હા, 7 સુધી 7 વખત એવું એમ લીધું. પણ ટાઈમે એક જ નક્કી કર્યો હશે ને વાંચવાનું? સવારે 6 વાગે. હા. આજે વાંચું 10 વાગે. હા, એ સારું કા મમ્મી? હા, ટાઈમ લખાય એમ. હા. એવું તો ટાઈમ લખાય. હા, બરોબર. સંકલ્પ લીધો હોય તો. હા, બરોબર. કોઈ 11 દીનો લે, કોઈ 7 દીનો લે. હું 7 દીનું લીધું છે. હા, બરોબર. મંગળવારથી સોમવાર. હા, હમ. બરોબર. જેટલું થાય એટલું કરીએ. હા. કાંઈ થતું નથી. હા હો, જેટલું નામ લેવાય ભગવાનનું લેવાનું. બસ. જેટલું નામ લેવું એ લઈ લઈએ. ફાઇનલી અમારે જો ચા નાસ્તો થઈ ગયો છે અને હવે અમે બધા ઘરનું કામ કરશે. પછી આજે અમારા ઘરે મહેમાન આવવાના છે. તો કોણ મહેમાન આવવાના છે હું તમને હમણાં નહીં કહું, હું તમને બીજા વ્લોગમાં કહીશ. તો તમે બધાએ અમારી સાથે રહેજો અને જોજો કોણ છે એ મહેમાન જે અમારા ઘરે આવે છે. મજા આવશે તમને બી જોવાની. બાય.